બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 20 અષાઢ વદ 11 એટલે કામિકા એકાદશીની કથા વિશે. ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આપે મને દેવસયની 11નું મહાત્મય સંભળાવ્યું, હવે મને અષાઢ વદમાં આવતી પવિત્ર એકાદશીનું મહાત્મય સંભળાવો. યુધિષ્ઠિરના પ્રશ્ને પ્રભુએ કહ્યું, હે ધર્મરાજ, તમારા આવા લોકહિતને કાજે પૂછાયેલા પ્રશ્નોથી મને અતિ આનંદ થાય છે. માટે પૂર્વ બ્રહ્મદેવતાએ નારદજીને આ એકાદશીનું વ્રત કહ્યું હતું, તે જ વ્રત હું તમને યથાયોગ્ય સંભળાવું છું, તે સાંભળો. અષાઢ માસમાં વદ પક્ષમાં આવતી એકાદશીનું પવિત્ર નામ છે કામિકા એકાદશી. આ ઉત્તમ અને પાપનાશ કરનારી એકાદશીની કથા સાંભળનારને મહાન એવા વાજપેયી યજ્ઞનું પુણ્યફળ મળે છે. વળી આ પાવન પવિત્ર એકાદશીના દિવસે શંખ, ચક્ર, ગદા, પદ્મને ધારણ કરનારા ભગવાન વિષ્ણુનું યથાવિધિથી પૂજન કરનારા પાપોનો નાશ થાય છે અને સુખ સંપત્તિ મળે છે. ઉપરાંત ભગવાનનું તુલસી પત્રથી પૂજન કરવાથી પ્રભુ ઘણા પ્રસન્ન થાય છે. તુલસી એ ખૂબ જ પવિત્ર છે. તેને જોવા માત્રથી જ બધા પાપોનો નાશ થાય છે. તેને સ્પર્શ કરવાથી શરીર પાવન થાય છે. તુલસી ક્યારે પાણી સિંચવાથી યમરાજાનો ભય ટળે છે. તુલસીને ઘણી જગ્યાએ રોપવાથી, ઉગાડવાથી શ્રી નારાયણના ચરણમાં સ્થાન મળે છે. તુલસી પત્ર ભગવાનને અતિ પ્રિય છે. તેથી જ ભક્તોની લાજ રાખીને ભગવાન દ્વારકાધીશ તુલસી પત્રથી તોળાઈને ડાકોર પધાર્યા હતા. આવી આ પરમ પાવની તુલસીના નિત્ય દર્શન કરવા જોઈએ. આ કામિકા એકાદશીનું વ્રત ઉપવાસ કરીને વ્રતધારીએ દીપદાન કરવું. આ દાનથી અસંખ્ય એવા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. વળી આ દિવસે ઠાકોરજીને દીપ પ્રગટાવી અર્પણ કરે છે, તેના પિતૃઓને સ્વર્ગમાં નાના પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનારે જો આખો દિવસ અને રાત્રિ અખંડ દીવો જલતો રાખશે ને અનેકો દીવાઓના અંજવાળા સહિત સૂર્યલોકને પામશે. માટે દરેક નર નારીએ આ કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ. વળી જે નર નારી આ કામિકા એકાદશીનું વ્રત કરશે ને તેની કથા વાર્તા વાંચશે, સાંભળશે અને કહેશે, તો તેનો શ્રી વિષ્ણુ ચરણમાં વાસ થશે. જય શ્રી કૃષ્ણ. તો બાપુ, આ હતો પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 20 અષાઢ વદ 11 એટલે કામિકા એકાદશીની કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.